જય માતાજી બધાને। કેરીને આ 5 રીતે કરો સંગ્રહ, લાંબા સમય સુધી બગડશે નહીં। ઉનાળાની ઋતુમાં કેરીનો ખૂબ ઉપયોગ થાય છે। તે મોટાઓની લઈને બાળકો સુધી બધાને બહુ જ ભાવતી હોય છે। ભારતમાં કેરીની 1500થી વધુ જાતો છે। લોકો કેરીને થોડા દિવસો માટે સંગ્રહિત કરવાનું વિચારે છે, જેથી પછીથી તેનો આનંદ માણી શકાય। જો તમે પણ કેરીનો સંગ્રહ કરવા માગતા હો તો અમે તમને જણાવી છીએ કે કેરીને કેવી રીતે સંગ્રહિત કરવી જેથી તે બગડે નહીં। ઉનાળાની ઋતુ આવતાની સાથે જ દરેકના હોઠ ઉપર એક જ નામ હોય છે, કેરી। પરંતુ દર વર્ષે એક સમસ્યા આવે છે કે તે કેરીનું ઝડપથી કેવી રીતે બચાવી શકાય। ઘણી વખત આપણે બજારમાંથી વધુ કેરી ખરીદીએ છીએ અથવા એક જ સમયે ઝાડ પરથી ઘણી બધી કેરી પાકી જાય છે। આવી સ્થિતિમાં જો તેને યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તે થોડા જ દિવસોમાં તે સડવા લાગે છે, પાણી છોડવા લાગે છે અથવા ખાટી થઈ જાય છે। કાચી અને પાકી કેરી અલગ અલગ રાખો। કાચી અને પાકી કેરીને ક્યારેય એકસાથે સંગ્રહિત ન કરો। પાકી કેરીમાંથી નીકળતો ગેસ કાચી કેરીને ઝડપથી પાકવા દે છે, જેના કારણે તે બગડી શકે છે। કાચી કેરીને કાગળ કે પછી ન્યૂઝપેપરમાં લપેટીને અલગથી રાખવાની છે। લાંબા સમય સુધી તાજી રાખો। તો કેરીને સીધી પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી તે ભેજવાળી રહેશે અને ઉપરથી તે ઝડપથી પણ સડી જતી હોય છે। તેના બદલે તેને અખબાર કે પછી સુતરાઉ કાપડમાં લપેટી લો। આ પદ્ધતિ કેરીને સૂકી અને તાજી રાખવામાં મદદ કરે છે અને તેને લાંબા સમય સુધી તાજી પણ રાખે છે। ફ્રીજમાં સ્ટોર કરો। પાકેલી કેરી માટે જો કેરીઓ સંપૂર્ણપણે પાકી ગઈ હોય ને તો તમે તેને આગામી થોડા દિવસોમાં ખાવા માગતા હો તો તમે તેને ફ્રીજમાં મૂકી દો। તો જ્યારે પણ તમે કેરી પકવવા મૂકી હોય અને તમે જ્યારે ચેક કરો છો કે કેરી એમાંથી કઈ પાકી ગઈ છે, જો 1થી કે 2થી વધારે પાકી ગઈ હોય અને તમારે આગળના દિવસોમાં ખાવાની હોય તો તમે કેરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। તેને ફ્રીજમાં રાખવાથી તેની શેલ્ફ લાઈફ 45 દિવસ સુધી વધી જતી હોય છે। ખાતરી કરો કે કેરીઓને હવાચુસ્ત પાત્રમાં રાખો જેથી તે સુકાઈ ન જાય। કેરીનો પલ્પ કાઢીને તેને સ્ટોર કરો। જો ઘણી બધી પાકી ગઈ હોય કેરીઓ તો તમે તેનો ઉપયોગ પછીથી કરવાનું વિચારી રહ્યા હોય તો તેનો પલ્પ કાઢીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, અથવા તમે કેરીઓને કાપીને તેના ટુકડા પણ ડીપ ફ્રીઝ કરી શકો છો। આનાથી તમે આખા વર્ષ દરમિયાન કેરીની ચટણી, જ્યુસ અથવા શેક બનાવવામાં મદદ મળશે। હવાચુસ્ત પાત્ર અથવા ઝીપ લોક બેગનો ઉપયોગ કરી શકો છો। એના માટે ઠંડી અને સૂકી જગ્યાએ સ્ટોર કરો। કેરીઓને ખૂબ જ ભેજવાળી અથવા તો ગરમીવાળી જગ્યાએ તમે સ્ટોર કરશો તો જલ્દી બગડવાનું શરૂ થઈ જતું હોય છે અથવા તો કેરી ઝડપથી સડી જતી હોય છે। હંમેશા કેરીઓને એવી જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો જ્યાં યોગ્ય વેન્ટિલેશન હોય, હવાની અવરજવર હોય, તાપમાન સામાન્ય હોય અથવા તો પછી થોડું ઠંડુ હોય એવી જગ્યાએ કેરીને તમારે મૂકવાની છે, જેનાથી લાંબા સમય માટે તમે કેરીનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। નોટિફિકેશન આઇકન પર ક્લિક કરી દેજો। મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો। અને તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। આ જ રીતે મારો વિડીયો જોતા રહેશો। આવજો।